ફલમગ્રો એક એવી દવા છે જે ખેડૂતોના ખેતરમાં અનોખા પરિણામ લાવી રહી છે. આજે આપણે ખેડૂતોના મોઢેથી અનુભવો સાંભળીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સહારા ઇન્ટરનેશનલ કેમિકલ વતી પૃથ્વીરાજ વાળા. આજે આપણે કોડીનાર તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જેમણે તેમની મગફળીની અંદર ફલમગ્રોના 2 સ્પ્રે લીધેલા છે. તો આપણે તેમની પાસેથી જાણીશું કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું અને તેને સર્વત્ર કેવું રહ્યું. તો કાકા, તમારું નામ જણાવો. મારું નામ રણજીતભાઈ કુંજાભાઈ ખેર, ગામ પેડાવાડા. તો તમે ફલમગ્રોના કેટલા સ્પ્રે લીધેલા છે? 2 સ્પ્રે. તો તમને કેવું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ સારામાં સારું મળ્યું. તો હુયા બેહવામાં ને દાણા ભરાવવામાં ને તમને કેવું રહ્યું? સારામાં સારું રિઝલ્ટ. તો તમે બધા ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે આ દવા વાપરવી જોઈએ? હા, દવા વાપરવી જોઈએ. આભાર. તાલુકાના એક ખેડૂતની મુલાકાતે આવ્યા છે જેમણે તેની મગફળીની અંદર ફલમગ્રોના 2 સ્પ્રે કરેલા છે. તો આપણે તેમની પાસેથી જાણીશું કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું. તો તમારું નામ, મોબાઈલ નંબર જણાવો. મારું નામ દિવ્યેશભાઈ ભૂપતભાઈ પરમાર, ગામ પેઢાવાડા. મોબાઈલ નંબર 8758844497. અને મેં ફલમગ્રોના 2 છંટકાવ કરેલા છે, એક 45 દિવસે અને બીજો 60 થી 65 દિવસે. અને આ મગફળી વેરાયટી કઈ છે? ગિરનાર 4. ગિરનાર 4. ટોટલ તમે 2 સ્પ્રે કરેલા છે. તો તમને રિઝલ્ટ કેવું મળ્યું? બહુ સારું મળેલું છે. બહુ ફ્લાવરિંગનું આ વખતે સારું છે. તો તમને દર વર્ષ કરતા આ વખતે કઈ અલગ દેખાણું કે? ઘણું છે કે ગયા વખતે ઘણે આપણે દવા મારેલી છે ફ્લાવરિંગ માટેની, પણ આ વખતે બધું અલગ જ છે વસ્તુ. આ વખતે ફ્લાવરિંગ સુયા પેલા 45 દિવસેથી જ સારા બેઠા હતા, અત્યારે 60 દિવસે પણ મેં મારેલું હતું. અત્યારે ડોડવો ભરાવતા અને એકદમ સારું છે. તો તમે ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે આ દવા વાપરવી જોઈએ? હા, બધાને ભલામણ છે કે આ દવા વાપરજો જ. તો મિત્રો, તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આની અંદર ફલમગ્રોના 2 સ્પ્રે કરેલા છે. ગિરનાર 4 વેરાયટી છે. તો આની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો દર વર્ષ કરતા, જેમ ભાઈએ કીધું કે દર વર્ષે હું સ્પ્રે કરું છું 2-3, તો એના કરતાં પણ આ વખતે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો બધા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આ વસ્તુ, આ દવા એકવાર ફલમગ્રો સહારા ઇન્ટરનેશનલ કંપનીનું એકવાર વાપરવું જોઈએ. કોડીનાર તાલુકાના ખેરા ગામે એક પ્રગતિશીલ અને યુવા ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જેમણે તેની મગફળીની અંદર ફલમગ્રોના 3 સ્પ્રે કરેલા છે. આપણે તેમની પાસેથી જાણીશું કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું અને તેમને કેવું સારું રહ્યું. તો તમારું નામ જણાવો. મારું નામ નકુમ સિરાગ હરીભાઈ ખેરા, મોબાઈલ નંબર 8122877063. તો તમે કેટલા સ્પ્રે કરેલા છે મગફળી? અમે આના 3 સ્પ્રે કરેલા છે, એક 45 દિવસે, એક 60 દિવસે ને એક 80 દિવસે. તો તમને રિઝલ્ટ કેવું મળ્યું? રિઝલ્ટ અત્યાર સુધી ઘણી દવા વાપરી પણ આના જેવું રિઝલ્ટ હજી સુધી મળ્યું નથી. તમને કઈ ફેરફાર દેખાણું? ફેરફાર એટલા હુયા કોઈ દિવસે પીટા નથી. ડોડવા ભરાવાની સંખ્યામાં તમને કઈ વધારો દેખાણો? દોડવા ભરાવામાં પણ બહુ સારું કામ છે. તો તમને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે દવા વાપરવી જોઈએ? ફલમગ્રો વાપરવી જોઈએ. એક પ્રગતિશીલ અને યુવા ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જેમણે પોતાની મગફળીની અંદર ફલમગ્રોનો સ્પ્રે કરેલો છે. તો આપણે તેમની પાસેથી જાણીશું કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું. તો તમારું નામ જાણો. મારું નામ નકુમ શક્તિ જગમાલભાઈ છે, ગામ ખેરા, તાલુકો સુત્રાપાડા. મેં પહેલો સ્પ્રે 45 દિવસે કર્યો હતો, બીજો સ્પ્રે 60 દિવસે. મને રિઝલ્ટ સારું મળેલ છે. એટલે આ ખેડૂતને આ દવા વપરાય એમ ફલમગ્રો. તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે આ દવા વાપરવી જોઈએ? હા, આ દવા વાપરવી જોઈએ. આનું રિઝલ્ટ સારું છે ફલમગ્રોનું. મને રિઝલ્ટ સારું મળેલ છે. હુયામાં ને તમને ફેર દેખાણો? હા, ફેર છે હો, બીજી દવા કરતા ફલમગ્રો. બીજી દવા કરતા તમને ફેર દેખાય. ખૂબ ખૂબ આભાર. પ્રશ્નાવડા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે જેમણે તેમની મગફળીની અંદર ફલમગ્રોનો સ્પ્રે કરેલો છે. આપણે તેમની પાસેથી જાણીશું કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું અને તેને ઓલ ઓવર સરેરાશ કેવું રહ્યું. તો તમારું નામ જણાવો. મારું નામ જાદવ મહેશભાઈ જેસાભાઈ, ગામ પ્રશ્નાવડા, તાલુકો સુત્રાપાડા. ફલમના મેં 2 ડોઝ મારેલા, એક 45 દિવસે અને 60 દિવસે. મને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. એટલે આપણે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે ફલમનો તમે ઉપયોગ કરો અને બમણું લ્યો. એટલે તમે જે સ્પ્રે કર્યા પછી સૂયામાં, દાઢામાં ભરાવદાર માંડવી અને કોઈ જાતનો બગાડ નહીં, દોડવાનો બગાડ નહીં કે કોઈ વસ્તુ નહીં. આપણે ફલમથી 100% રિઝલ્ટ છે. તો તમે બધા ખેડૂત મિત્રોને ભલામણ કરીશું કે તમે બધા ફલમનો ઉપયોગ કરજો અને બમણું ઉત્પાદન લેજો. બસ